વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમ વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી ખાતે યોજાયો, જેમાં 1000થી વધુ કર્મચારીઓ આ જાગૃતિ અભિયાનમાં જોડાયા। આગામી 30 સપ્ટેમ્બરના રોજ હેલ્મેટ કાયદો ફરજિયાત થવા જઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા વડોદરા શહેરની વિવિધ સંસ્થાઓ, વિવિધ 4 રસ્તા અને શોપિંગ મોલ ખાતે હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે। ત્યારે આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા મકરપુરા જીઆઈડીસી ખાતે માર્ગ સેફટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 1000થી વધુ કર્મચારીઓથી આ જનજાગૃતિ અભિયાનમાં જોડાયા અને જીઆઈડીસીમાં કામ કરતા કર્મચારીઓ હેલ્મેટ પહેરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી અને આ જનજાગૃતિ રેલી માણીજા ક્રોસિંગ 4 રસ્તાથી સુસેન 4 રસ્તા સુધી બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં 1000 કર્મચારીઓ હેલ્મેટ પહેરી બાઇક રેલીમાં જોડાયા અને જાગૃતિ અભિયાનમાં વડોદરા શહેર પોલીસ કમિશનર ઝોન 2ના અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ આ જનજાગૃતિ કાર્યક્રમમાં જોડાયા। વધુમાં વડોદરા શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં છેલ્લા 5 અઠવાડિયેથી ચાલતા માર્ગ સુરક્ષા અભિયાનના ભાગરૂપે આજે જીઆઈડીસી મકરપુરા ખાતે 6 ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીયલ એકમોના પ્રાંગણમાં આજે એક માર્ગ સુરક્ષા જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ। તેમાં 1000થી વધારે કર્મચારીઓ એમના શિફ્ટ બદલતી વખતે હેલ્મેટ નિયમનું કમ્પ્લાયન્ટ થઈને આમાં રેલીમાં પાર્ટિસિપેટ કરી છે। તમે જોયું છે વડોદરા શહેર પોલીસ સ્કૂલમાં જઈને વાલીઓ, સ્કૂલ મેનેજમેન્ટ, ટીચર, સ્ટુડન્ટ્સના સેફટી અંગે આપણે કેમ્પેન કરી છે। યુનિવર્સિટી પ્રાંગણમાં, શોપિંગ મોલમાં, સ્ટ્રીટ કોર્નરમાં, ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં અલગ અલગ જગ્યાએ આપણે જનજાગૃતિ અભિયાન મારફતે લોકો સુધી માર્ગ સુરક્ષા અંગેની મેસેજ આપવાની પ્રયાસ કરી છે। તો મને વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં આજની તારીખે જે લોકો હેલ્મેટ પહેરતા થયા છે, ટ્રાફિક નિયમોનું સ્વયંભૂ પાલન કરતા થયા છે અને આપણે આવકારીએ છીએ, એપ્રિશિએટ કરીએ છીએ। અને કેટલાક લોકો હજુ સુધી હેલ્મેટ પહેરતા નથી, નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું આપણા ધ્યાને આવી છે। હું નગરજનોને અપીલ કરવા માગું છું, આપણા બાળકો, સ્ત્રી પુરુષો, વરિષ્ઠ નાગરિકો, દરેક વાહન ચાલક જ્યારે સ્કૂટરમાં, મોટરસાઇકલમાં કે કારમાં કોઈ પણ પ્રકારના વાહનમાં નીકળે, હેલ્મેટ હોય તો હેલ્મેટ, સીટ બેલ્ટ અને મોબાઈલ ફોન ઉપયોગ ના કરો, રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ ના કરો અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને જ્યારે રેડ સિગ્નલ પડે ત્યારે રોકીશું। આ પ્રકારના વલણ રાખે તો આવતા દિવસોમાં આપણા શહેરમાં બનતા માર્ગ અકસ્માતના કિસ્સામાં નોંધપાત્ર ઘટાડો થશે। દરેક નાગરિકનું સુરક્ષા બની રહેશે અને વડોદરા શહેર માર્ગ સુરક્ષાના ક્ષેત્રમાં એક રોલ મોડેલ તરીકે અન્ય શહેરોને ઉદાહરણરૂપ તરીકેનું એક શહેર બનશે અને આપણા જે મેટ્રોપોલિટન સિટી, મોડલ સિટી, સ્માર્ટ સિટી બનવાની આપણા એસ્પિરેશન છે, આમાં ખૂબ બૂસ્ટ થશે। દરેક નાગરિકને આપણે ફરીથી આગ્રહ કરીશું, વિનંતી કરું છું, તમે તમારા પરિવારજનોના અને સમુદાયના સભ્યોના, સાથી નાગરિકોના સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો, સુખદ રહો એવા અપેક્ષા રાખીએ છીએ। થેન્ક યુ।